કયા દિવસે કઈ વસ્તુ ખરીદવાથી થઈ શકે છે સંપત્તિમાં વધારો? સોમવાર. સોમવાર ચંદ્ર અને ભગવાન શિવ માટે પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે ચંદ્રની પૂજા કરવાથી સૌભાગ્ય વધે છે. સોમવારે સફેદ વસ્તુઓ ખરીદવાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે. સોમવારે ચોખા, મીઠાઈઓ, અનાજ, ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને ડેરી ઉત્પાદનોની ખરીદી આપના માટે સૌભાગ્ય લાવે છે. મંગળવાર. મંગળવાર મુરુગન અને હનુમાનજી માટે પવિત્ર દિવસ છે. આ દિવસે જમીન ખરીદવી અને વેચાણ કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે સંપત્તિ સંબંધિત તમામ કામ કરવાથી તમારું ભાગ્ય વધે છે. આ દિવસે દૂધ, લાકડું અને ચામડાને લગતી વસ્તુઓ ન ખરીદવી તે વધુ સારું છે. બુધવાર. બુધવાર બુધને સમર્પિત છે. આ દિવસે લીલા શાકભાજી, ઘર સજાવટની વસ્તુઓ, રમતગમતના સાધનો અને શૈક્ષણિક સામગ્રી ખરીદવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. જો કે આ દિવસે ચોખા, ઘર, વાસણો અને દવાઓ ન ખરીદવી જોઈએ. ગુરુવાર. ગુરુવારે ભગવાન ગુરુની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. ઇલેક્ટ્રિક ઉપકરણો, આધુનિક સાધનો અને જંગમ મિલકત ખરીદવા માટે આ દિવસ સારો છે. આ દિવસે કાચ સંબંધિત વસ્તુઓ અને ધારદાર વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. શુક્રવાર. શુક્રવાર અંબાલિકા માટે સૌથી પવિત્ર દિવસ છે. આ દિવસે બ્યુટી પ્રોડક્ટ્સ અને સુગંધિત સામગ્રી ખરીદવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. શુક્રવારે રોક્સો કસોલ, રસોઈનું તેલ, દીવાનું તેલ, કાળા તલ, લાકડા સંબંધિત વસ્તુઓ અને ઝાડુ ખરીદવાથી શુભ ફળ મળે છે. આ દિવસે વ્યક્તિએ અત્તરયુક્ત પ્રવાહી, ચાકુ, કાતર અને લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. શનિવાર. શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે ભારે વસ્તુઓ અને ઘર ન ખરીદો. શનિવારે આ વસ્તુઓ ખરીદવાથી દેવું, ગરીબી અને સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકે છે. શનિવારે પાણીની બોટલ, છોડ, કપડાં અને બાગકામની સામગ્રી ખરીદવી શ્રેષ્ઠ છે. રવિવાર. રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી આંખની સમસ્યા દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. આ દિવસે કાચની વસ્તુઓ ખરીદવી ખૂબ જ ફાયદાકારક છે. લાલ રંગની વસ્તુઓ, ઘઉંના દાણા અને વાહન ખરીદવા માટે રવિવારનો દિવસ શ્રેષ્ઠ છે.